આપણે મેદાના લોટની પૂરી બનાવવાની છે। તો મેદાના લોટની પૂરી બનાવવા માટે આપણે મેદો લેવાનો છે। આપણે 2 કપ લોટ લેવાનો। હવે દિવાળી આવે છે તો દિવાળીમાં પૂરી ને શક્કરપારા ને એવું બધું નાસ્તામાં ચાલશે। આને આપણે ચાળી લેવાનું છે। 2 કપ લોટ આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આપણે એની અંદર 1 પાવડું મોણ નાખીશું। પાવડા પર થોડુંક નાખીશું। મુઠ્ઠી વળતું મોણ નાખવાનું છે આપણે અને આપણે આને મિક્સ કરી દેવાનું છે। આપણે મુઠ્ઠી વળતું આવું મોણ આપવાનું છે એટલે આપણી પૂરી સરસ પરફેક્ટ થાય। હવે આપણે એની અંદર પાણી એડ કરવાનું છે અને આપણે લોટ બાંધવાનો છે। પાણી આપણે 1 કપ લીધું છે, એમાં કેટલું જોવે છે। આપણે લોટ કમ્પ્લીટ બાંધી દીધો છે તો આને 5 મિનિટ આપણે રેસ્ટ આપશું। 5 મિનિટ ઢાંકી દઈએ ને એટલે એનો કોણ હારો આવી જશે। હવે આપણે ખલ લઈશું। ત્યારે આપણે 5 થી 7 દાણા કાળા મરીના લઈશું। આપણે અડધી ચમચી જીરું નાખીશું। હવે આપણે આને વાટી લેવાનું છે। આપણો પાવડર કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે લોટને 5 મિનિટ થઈ ગઈ છે। આપણે એમાં તેલ નાખીને થોડોક ચીકણો લોટને કરી નાખવાનો છે। સરસ કોણી નાખ્યો છે। આપણે રોટલી જેવા જ કરવાના છે। આપણે જેમ રોટલી બનાવીને એ રીતના લોવા કરી નાખવાના। બધા એક સરખા કરી નાખવાના છે। આપણે 10 લોવા થયા છે તો આપણે એની રોટલી વણીશું। આપણે પતલી પતલી રોટલી વણવાની છે। આપણે આને સાઈડમાં લઈ લઈશું। લોટવાળી કરીને એટલે ફટાફટ વણાઈ જાય। આપણે રોટલી બધી વણી લીધી છે તો રોટલી વણી લીધા પછી આપણે રોટલી કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણે એમાં તેલ લગાવશું। તમારે ઘી લગાવવું હોય તોય લગાવી શકાય અને તેલ લગાવો ને તોય લગાવી શકાય। તો આવી રીતના આપણે તેલ લગાવી દઈશું। પછી આપણે આ મસાલો બનાવ્યો છે તો એ આ મસાલાને આપણે જીરા અને કાળા મરીનો આપણે મસાલો નાખીશું। પછી આપણે પાછી ઉપર રોટલી મૂકીશું। ફરીવાર આપણે તેલ લગાવીશું। પછી પાછો આપણે ફરી મસાલો નાખીશું। થોડોક હાથ ફેરવી નાખીએ આપણે એટલે થોડોક બધામાં થઈ જાય। હવે આપણે એની પર રોટલી મૂકીશું। બધી રોટલી આપણે સીધી જ મૂકવાની છે। આપણે થોડુંક એને પોચા ભારે વેણું ફેરવવાનું છે। આપણે આ ગ્લાસીની મદદ લઈશું। ગ્લાસીની મદદથી આપણે પૂરી પાડવાની છે। આપણે જેટલી પડે એટલી આપણે પૂરી બનાવી લઈશું। તો આપણે વધારાનો ભાગ છે એ આપણે કાઢી લઈશું। એક એક વેણું મારી અને આપણે એને કાણા પાડીશું। હવે આપણે બધી પૂરી કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે આપણે જ્યાં પૂરી છે ને એને સેજ પાણીવાળા કાંટા કરી નાખવાના છે અને આવી રીતના એને શેડા દબાવી દેવાના છે। આપણે તેલ આવી ગયું છે તો આપણે એમાં પૂરી નાખીશું। 5 પૂરી જ નાખવાની છે, હામી એટલી નાખીશું। આપણે ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે રહેવા દેવાની છે। ફરસી બનાવવાની છે એટલે એનો થોડીક કુરકુરી બનાવવાની છે। આપણી ફરસી પૂરી સરસ તૈયાર છે। તો હાલો ખાવા। જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।